બિલ્ડર કુતબી રાવતનો દાહોદ પોલીસે કબજો મેળવી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા। દાહોદના ચકચારી જમીનના નકલી એની હુકમ મામલે સૌપ્રથમ ફરિયાદ મે 2024માં નોંધાઈ હતી અને નામાંકિત બિલ્ડર અને જમીન દલાલોની ધરપકડનો સિલસિલો શરૂ થયો હતો। પરંતુ ફરિયાદ સમયથી દાહોદ છોડી વિદેશ ભાગી ગયેલા બિલ્ડર કુતબી રાવતે અલગ અલગ દેશમાં રહી વકીલ મારફતે સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં જામીન આગોતરા અરજી મૂકી હતી, પરંતુ અરજી રદ થઈ હતી। બિલ્ડર લાંબા સમય સુધી હાજર નહીં થતા પોલીસે મિલકત લાંચમાં લેવા માટે નોટિસ પણ આપી હતી। તે દરમિયાન કુતબી રાવતે સુપ્રીમ કોર્ટમાં દ્વાર ખખડાવ્યા હતા, જેમાં સુપ્રીમે વચગાળાની રાહત આપી ધરપકડ નહીં કરવાનો અને પોલીસ તપાસમાં સહયોગ આપવાનો હુકમ કર્યો હતો। પરંતુ પોલીસે વિગતવાર ફાઇલ તૈયાર કરી સુપ્રીમમાં સોગંદનામું રજૂ કરી કુતબી રાવતની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે કેસની વિગતો ધ્યાને રાખી અને જામીન અરજી ફગાવી સરેન્ડર થવાનો હુકમ કરતા આજે કુતબી રાવત દાહોદની ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર થતા પોલીસે વિવિધ મુદ્દા સાથે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે 27 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા। કુતબી રાવત સામે અલગ અલગ 2 જમીનના નકલી એને હુકમ બનાવવા મામલે ફરિયાદ નોંધાયેલી છે, જે પૈકી એક ફરિયાદમાં પોલીસે કસ્ટડી મેળવી રિમાન્ડ મેળવ્યા હતા, જ્યારે બીજી ફરિયાદમાં હાઈકોર્ટ દ્વારા વચગાળાની રાહત આપવામાં